હેલો, ચાલો ત્યારે આજે આપણે બેઝિકતાના ટોપિકમાં ફરી આગળ વધીએ. અગાઉના ટોપિક વિશે મેં તમને કહ્યું હતું કે ટોપિક અધૂરો છે અને એ ટોપિકમાં નવું કંઈક આવશે. બેઝિકતાનો ટોપિક આગળ ફરી લઈએ છીએ. જે અગાઉનો પીરિયડ છે એ તો બરાબર હતો જ, એમાં ઘણી બધી વસ્તુ શીખવાડેલી છે. જો આજના ટોપિક પહેલાં અગાઉનો ટોપિક તમે જોયેલો નથી, આનો આગલો પીરિયડ જોયો નથી, તો એને જોઈ લેજો, તો તમને આજના પીરિયડમાં વધુ સારી સમજ પડશે. બેઝિકતાની જ્યારે વાત કરતા હોઈએ તો મેં અહીંયા 4 પ્રશ્નો મૂકેલા છે, જેને બેઝિકતાના ચડતા ઉતરતા ક્રમમાં પૂછેલું છે. આપણે બેઝિકતાનો ઉતરતો ક્રમ છે એવું માની લઈએ તો જે સૌથી બેઝિક છે એને આપણે પહેલા મૂકીશું અને જે સૌથી ઓછો બેઝિક છે એને છેલ્લા મૂકીશું. તમે જુઓ, n ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો દરેકની અંદર n આવેલું છે, એટલે કે દરેક n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. પરંતુ અહીંયા એનિલિનમાં રિંગની સાથે CH3 ગ્રુપ જોડાયેલું છે, તો આ n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ સરળતાથી આપશે કે ઓછી સરળતાથી આપશે એનો આધાર આ જોડાયેલા ગ્રુપ ઉપર છે. CH3 જે ગ્રુપ છે એની વાત કરી લઈએ. માનો કે આ જે સમૂહ છે એની અસર કઈ આવે? પ્લસ I અસર આવે, એટલે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે. તે ઉપરાંત હાઇપર કોન્જ્યુગેશન, એના વડે પણ ઇલેક્ટ્રોન આપે. તો આ રીતે પણ ઇલેક્ટ્રોન આપે, આ રીતે પણ આ ઇલેક્ટ્રોન આપે, તો ટોટલ ઓવરઓલ અસર તમે ગણવા જાઓ તો આની વૃત્તિ ઇલેક્ટ્રોન આપવાની છે. એનો મતલબ કે n ની ઉપર જેટલી ઇલેક્ટ્રોન ઘનતા છે તેના કરતા આની ઉપર ઇલેક્ટ્રોન ઘનતાનું પ્રમાણ વધારે છે. ચલો આગળ લઈએ, આની ચર્ચા પછી કરીએ. પછી આ છે, અહીંયા પણ અસર કઈ આવે? પ્લસ I અસર આવે. બીજી એક અસર છે હાઇપર કોન્જ્યુગેશન, પરંતુ મેટા સ્થાન ઉપર હાઇપર કોન્જ્યુગેશન થતું નથી. મેટા સ્થાન ઉપર હાઇપર કોન્જ્યુગેશન થતું નથી, એટલે આ બેની સરખામણી તમે કરવા જાઓ તો ઇલેક્ટ્રોન જેટલો આ આપી શકે એના કરતા આ ઇલેક્ટ્રોન ઓછો આપે. આપે તો છે જ, પણ આની સરખામણીમાં ઓછો. હવે તમે જો આની સાથે NH2 ગ્રુપ છે, n ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ ઇલેક્ટ્રોન જેટલો આપે એના કરતા આ વધારે આપે. આની સરખામણીમાં આ વધારે આપે. પણ જો ઓવરઓલ 1, 2 અને 3 ની અસર કરવા જઈએ તો આના કરતા આ વધારે ઇલેક્ટ્રોન આપે. માટે બેઝિકતાની વાત કરવા જઈએ તો આની બેઝિકતા સૌથી વધારે, પછી બેઝિકતા આવે આની, પછી બેઝિકતા આની. હવે આની ચર્ચા કરીએ. અહીંયા અસર કઈ આવે? પ્લસ I અસર પણ આવે. બીજી અસર આવે હાઇપર કોન્જ્યુગેશન પણ આવે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન આપે છે. બીજી વસ્તુ, પ્લસ I અસર અંતર ઉપર આધારિત છે. આના કરતા આ નજીક, એના કરતા આ નજીક જેવું છે, તો આની પાસેથી ઇલેક્ટ્રોન સૌથી વધારે મળે, અને જો સૌથી વધારે મળતા હોય તો આની બેઝિકતા સૌથી વધારે હોવી જોઈએ, પરંતુ આની બેઝિકતા સૌથી ઓછી છે. તો મનમાં પ્રશ્ન થાય કે કેમ? તો એનું કારણ એવું છે, SIP અસર. એને ઘણી વખત SIP અસરને ઓર્થો ઇફેક્ટ પણ કહે છે. પણ SIP નો મતલબ છે સ્ટેરિક ઇન્હિબિશન પ્રોટોનેશન. શું નામ થયું? સ્ટેરિક ઇન્હિબિશન પ્રોટોનેશન. તો કે મિનિંગ શું? સ્ટેરિક એટલે કે અવકાશીય, ઇન્હિબિશન એટલે કે રોકવું, પ્રોટોનેશન એટલે કે પ્રોટોનેશનમાં કંઈક રોકે છે. તો શું રોકે છે તમે સમજો. જેમ કે અહીંયા છે NH2, અહીંયા છે CH3. NH2 ની અંદર આની અંદર આપણે H+ ઉમેરીએ તો તેને કહેવાય છે પ્રોટોનેશન. તો એ પ્રોટોનેશન થવાના કારણે અહીંયા મળે N, અહીંયા H, H અને અહીંયા ગ્રુપ લાગી ગયું CH3. હવે પાણીનો જે અણુ છે
એ આની સાથે H બંધ બનાવે. પાણીનો અણુ અહીંયા પણ H બંધ બનાવે. પાણીનો અણુ અહીંયા પણ H બંધ બનાવવા જાય, પણ આ CH3 એની અવકાશીય અડચણને કારણે સરળતાથી એ રોકી મીન્સ કે બંધ બનાવી શકતો નથી, અવરોધ ઉત્પન્ન કરે છે. એ અવરોધક અસરને કારણે સરળતાથી એ પાણીનો અણુ ત્યાં જોડાઈ શકતો નથી, એને કહેવાય છે ઇનિબિશન. અને એ ઇફેક્ટને કારણે એની બેઝિકતા સૌથી ઓછી થઈ જાય છે. તો આની બેઝિકતાનો મારે ક્રમ લેવો હોય તો એ ક્રમ આ રીતે આવે કે સૌથી વધુ ઇલેક્ટ્રોન કોણ આપે છે? આ આપે. માટે 2 નંબર છે એની બેઝિકતા સૌથી વધારે, પછી આવશે 4, ત્યાર પછી આવશે 1 અને ત્યાર પછી આવે છે 3. તો NH2 ના ઓર્થો સ્થાન ઉપર કોઈ ગ્રુપ જોડાયેલું હોય, NH2 ના ઓર્થો સ્થાન ઉપર કોઈ ગ્રુપ જોડાયેલું હોય તો તે ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે એ જોવાનું નહીં, પરંતુ તેને ઓર્થો ઇફેક્ટ અથવા તેને નોર્મલી SIP ઇફેક્ટ કહેવામાં આવે છે. અને તે ઇફેક્ટને કારણે આની બેઝિકતાને ઘટાડી આપે છે. માટે આની બેઝિકતાનો ક્રમ આ રીતે આવ્યો. અહીંયા તમે જુઓ, દરેક n ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કોણ જોડાયું છે? NO2. હવે NO2 નું કામ શું? ઇલેક્ટ્રોનને ખેંચી લેવાનું. CH3 ના કામમાં કેવું હતું? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ હતી, એટલે કે n ઉપર ઇલેક્ટ્રોન ઘનતાને વધારી આપતા હતા. બરાબર. માટે આના એનિલિંગ કરતા આ ગ્રુપ જોડાયેલું હોય બેઝિકતા વધારી આપે, આ ગ્રુપ જોડાયેલું હોય બેઝિકતા વધારી આપે. આ પણ વધારી આપવાનું હતું, પરંતુ ઓર્થો ઇફેક્ટ અથવા SIP ઇફેક્ટને કારણે બેઝિકતા તેને ઘટાડી દીધી. અહીંયા તો NO2 જોડાયેલા છે, તો NO2 એની અસર છે -I અસર, તે ઉપરાંત -M અસર પ્લસ સ્ટેરિક અસર. તો આ બધી અસર તો છે જ, માટે ઇલેક્ટ્રોન સૌથી વધુ આકર્ષવાનો છે, એટલે આની બેઝિકતા તો સૌથી ઓછી થઈ જશે. હવે આ રહ્યું તો અહીંયા -I અસર આવે, -M આવવી જોઈએ, પરંતુ મેટા સ્થાન ઉપર મેસોમેરિક અસર, રેઝોનન્સ અસર હોતી નથી, એટલે માત્ર અહીંયા -I અસર જોવા મળે. અહીંયા અસર કઈ જોવા મળે? -I અસર પણ જોવા મળે, -M અસર પણ જોવા મળે. હવે તમે જાતે જ નક્કી કરી શકો છો, તમને તરત સમજ પડી જાય કે NH2 ની પાસે n છે, એ તો પોતાનું ઇલેક્ટ્રોનનું યુગ્મ આપવા માટે તૈયાર થાય છે, પણ જ્યાં NO2 લાગેલા છે એ n ના ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. પરિણામે આ બધાની બેઝિકતા આના કરતા ઓછી હોય, એટલે સૌથી વધુ બેઝિક કોણ આવે? 1. એ સૌથી વધુ બેઝિક. આ તો સૌથી છેલ્લે મૂકી દઈશું, એટલે છેલ્લે મૂકી દઈશું અહીંયા 2. હવે સવાલ આ અને આ, તો વધુ કોણ ખેંચે? આ ખેંચે કે આ ખેંચે? તો કે અહીંયા -I અસરથી પણ ખેંચે, -IM અસરથી પણ ખેંચે, જ્યારે આ માત્ર -I અસરથી ખેંચે છે. તો બેની સરખામણી કરવા જઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન જેટલો ખેંચાય એના કરતા અહીંયા ઇલેક્ટ્રોન વધુ ખેંચાય. એનો મતલબ કે આ n પાસે જેટલી ઇલેક્ટ્રોન ઘનતા છે એના કરતા આ n પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધુ ઓછી થઈ ગઈ. જો ઇલેક્ટ્રોન ઘનતા વધુ ઓછી થઈ જાય તો બેઝિકતા તેની ઘટી જાય. તો આ બેની સરખામણી કરવા જાઓ તો આના કરતા આ વધુ બેઝિક છે, માટે 1, પછી આવે 3, પછી 4, અને ઓર્થો ઇફેક્ટ અથવા સ્ટેરિક ઇફેક્ટ એને કારણે તેની બેઝિકતા નંબર 2. છેલ્લો ક્રમ આવ્યો. અહીંયા જુઓ, અહીંયા જોઈએ આપણે 1, 2, 3, 4 ક્રમ આપેલા છે આપણને. અહીંયા ઓર્થો સ્થાન ઉપર ક્લોરીન, મેટા, પેરા ઉપર આપેલું છે. Cl આપેલો હોય તો Cl ની વૃત્તિ કઈ હોય? એક તો -I અસર અને +M અસર. હેલોજન માટે +M અસર કરતા -I અસરનું પ્રમાણ વધારે હોય. આ ઓર્થો ઇફેક્ટ વાળું છે, પછી વાત કરીશું. અહીંયા વાત લઈશું ઓર્થો ઇફેક્ટ અથવા SIP, સ્ટેરિક ઇનિબિશન પ્રોટોનેશન. બરાબર. અહીંયા કઈ અસર આવે? -I અસર આવે અને બીજું આવે +M અસર. +M અસર કેમ? Cl ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે +M અસર હોય. પણ આપણને ખબર છે
મેટા સ્થાન ઉપર છે માટે તેની પ્લસ એમ અસર હોય નહીં. તો માત્ર માઇનસ આઈ અસર થઈ. તો ઓવરઓલ એની વૃત્તિ ઇલેક્ટ્રોન ખેંચવાની છે. ઓકે, અહીંયા તમે જુઓ માઇનસ આઈ અસર એમ હોય, પ્લસ એમ અસર પણ હોય, પણ આ બધાની અંદર માઇનસ આઈ ઇઝ ગ્રેટર ધેન પ્લસ એમ. તો ઓવરઓલ આની વૃત્તિ પણ કેવી હોય? ઇલેક્ટ્રોનને ખેંચવાની. તો આ પણ ઇલેક્ટ્રોન ખેંચે અને આ પણ ઇલેક્ટ્રોન ખેંચે. બંનેમાં ફેર શું? તો કે આ માત્ર ઇલેક્ટ્રોન ખેંચે છે, જ્યારે આ ઇલેક્ટ્રોન ખેંચે પણ છે અને થોડોક ઇલેક્ટ્રોન આપે પણ છે. તો અસર વધારે ક્યાં થાય? અહીંયા થાય. બીજી બાબત, માઇનસ આઈ અસર એ ડિસ્ટન્સ ડિપેન્ડિંગ છે, ડિસ્ટન્સ ઉપર આધારિત છે, અંતર ઉપર આધારિત છે. આ અને આનું અંતર ઓછું છે, આ અને આ અંતર વધારે છે. જો અંતર વધારે હોય તો માઇનસ આઈ અસરની અસરકારકતા ઓછી હોય. એટલે કે અહીંયા જેટલો ઇલેક્ટ્રોન ખેંચાય એના કરતાં અહીંયા ઇલેક્ટ્રોન ઓછો ખેંચાય. ખેંચાય તો ખરો, પરંતુ આની સરખામણીમાં અહીંયા ઇલેક્ટ્રોન ઓછો ખેંચાય. જ્યારે આની સાથે કોઈ સીએલ જોડાયેલો છે નહીં, તો અહીંયા એનના ઇલેક્ટ્રોન યુગ્મને કોઈ ખેંચનારું છે જ નહીં. માટે એન સરળતાથી પોતાનો ઇલેક્ટ્રોન આપી શકે છે. માટે આ જે 4 નંબર છે એની બેઝિકતા સૌથી વધારે આવે. એટલે 4 એની બેઝિકતા સૌથી વધારે. પછી આ અને આ બેની સરખામણીમાં કરો તો આની સરખામણીમાં આ ઓછો ઇલેક્ટ્રોન ખેંચે છે, માટે 3 નંબર આવે. પછી અહીંયા 2 આવે અને SiP સ્ટેરિક ઇન્હિબિશન પ્રોટોનેશન અથવા શોર્ટમાં કહું છે ને ઓર્થો ઇફેક્ટ. તો આની બેઝિકતા સૌથી ઓછી આવે. 1 2 3 4 ગ્રુપ આપેલા છે. OH ગ્રુપ, OH ગ્રુપ, OH ગ્રુપ. OH ગ્રુપ કઈ અસર આવે? માઇનસ આઈ અસર પણ આવે, પ્લસ એમ અસર આવે. આની અસર પ્લસ એમ ઇઝ ગ્રેટર ધેન પ્લસ આઈ. પ્લસ એમ ગ્રેટર ધેન માઇનસ આઈ. સાહેબ તમે હમણાં તો એવું કહ્યું કે માઇનસ આઈ વધારે છે અને અહીંયા એવું કહો છો માઇનસ આઈ ઓછું છે. હેલોજન હોય તો માઇનસ આઈ વધારે, એ સિવાયના કન્ડિશનમાં માઇનસ આઈ અસર કરતા પ્લસ એમ વધારે. તો ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ કરતા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે. એટલે આની વૃત્તિ ઇલેક્ટ્રોનને આપવાની છે. જો OH પોતાનો ઇલેક્ટ્રોન આપે છે તો એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનતાનું પ્રમાણ વધે છે. તો એકલા NH2 માં અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા જેટલી હોય એના કરતાં આની ઘનતા વધારે હોય. માટે આના કરતાં આની બેઝિકતા વધારે જ હોય. આ ઓર્થો સ્થાન વાળું છે. પછી વાત કરીએ. હવે આ લઈએ. અહીંયા પણ કઈ અસર આવે? માઇનસ આઈ અસર અને પ્લસ એમ અસર બંને વિચારવાની. પણ આ પ્લસ એમ અસર જોઈશું નહીં, કેમ કે મેટા સ્થાન ઉપર પ્લસ એમ અસર કામ કરતી નથી. એટલે માત્ર માઇનસ આઈ અસર આવે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનને ખેંચે છે. તો n પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જેટલી સરળતાથી અહીંયા આપી શકે એટલી સરળતાથી અહીંયા આવી શકશે નહીં, કેમ કે ઇલેક્ટ્રોન OH વડે ખેંચાયેલા છે. માટે આના કરતાં આની બેઝિકતા ઓછી, આ 2 કરતાં આની બેઝિકતા વધારે. હવે સવાલ આવ્યો 2 નો. આ તો ઓર્થો ઇફેક્ટ છે, માટે ક્યાં જવું જોઈએ? સૌથી છેલ્લે. પરંતુ એવું નથી. આના કરતાં આ અને પછી આ સૌથી છેલ્લે આવવું જોઈએ, પણ આગળ મૂક્યું. તો મનમાં થાય કે સાહેબ એવું કેમ મૂક્યું? તેનું કારણ એવું છે કે આ જે NH2 છે એનું પ્રોટોનેશન થાય તો NH આવું થયું અને અહીંયા છે O અને H. આ છે માઇનસ ઋણભાર, આ ધનભાર, આ બેની વચ્ચે H બોન્ડ બની જાય છે. H બોન્ડ બનતો હોવાના કારણે આની સ્થિરતા વધી જાય છે. નોર્મલી તેવું હોય કે એનિલિનમાંથી જે એનિલિનિયમ આયન બને એમાં જેટલી સ્થિરતા વધારે હોય એટલી તેની બેઝિકતા વધારે. તો આ બેની સરખામણીમાં અહીંયા OH બોન્ડને કારણે જે એનિલિનિયમ આયનની ઉત્પત્તિ થાય છે તો એની સ્થિરતા વધી જાય છે. અને સ્થિરતા વધી જતી હોવાના કારણે આ બેની કન્ડિશનમાં આના કરતાં આની બેઝિકતા વધી જાય છે. તો બેઝિકતાનો ક્રમ આ જ રીતે આવે છે. આ 1, એના કરતાં 2, એના કરતાં 3 અને એના કરતાં 4. બરાબર? ચલો લખ કરી દો.
અહીંયા જોઈએ આપણે 1 2 3 4 ક્રમ આપેલા છે આપણને. અહીંયા ઓર્થો સ્થાન ઉપર ક્લોરીન, મેટા, પેરા ઉપર આપેલું છે. Cl આપેલો હોય તો Cl ની વૃત્તિ કઈ હોય? એક તો -I અસર અને +M અસર. હેલોજન માટે +M અસર કરતા -I અસરનું પ્રમાણ વધારે હોય. આ ઓર્થો ઇફેક્ટ વાળું છે, પછી વાત કરીશું. અહીંયા વાત લઈશું ઓર્થો ઇફેક્ટ અથવા SIP, સ્ટેરિક ઇનિબિશન પ્રોટોનેશન. બરાબર. અહીંયા કઈ અસર આવે? -I અસર આવે અને બીજું આવે +M અસર. +M અસર કેમ? Cl ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે +M અસર હોય. પણ આપણને ખબર છે મેટા સ્થાન ઉપર છે માટે તેની +M અસર હોય નહીં. તો માત્ર -I અસર થઈ. તો ઓવરઓલ એની વૃત્તિ ઇલેક્ટ્રોન ખેંચવાની છે. ઓકે. અહીંયા તમે જુઓ -I અસર એમ હોય, +M અસર પણ હોય, પણ આ બધાની અંદર -I ઇઝ ગ્રેટર ધેન +M. તો ઓવરઓલ આની વૃત્તિ પણ કેવી હોય? ઇલેક્ટ્રોનને ખેંચવાની. તો આ પણ ઇલેક્ટ્રોન ખેંચે અને આ પણ ઇલેક્ટ્રોન ખેંચે. બંનેમાં ફેર શું? તો કે આ માત્ર ઇલેક્ટ્રોન ખેંચે છે, જ્યારે આ ઇલેક્ટ્રોન ખેંચે પણ છે અને થોડુંક ઇલેક્ટ્રોન આપે પણ છે. તો અસર વધારે ક્યાં થાય? અહીંયા થાય. બીજી બાબત, -I અસર એ ડિસ્ટન્સ ડિપેન્ડિંગ છે, ડિસ્ટન્સ ઉપર આધારિત છે, અંતર ઉપર આધારિત છે. આ અને આનું અંતર ઓછું છે, આ અને આ અંતર વધારે છે. જો અંતર વધારે હોય તો -I અસરની અસરકારકતા ઓછી હોય. એટલે કે અહીંયા જેટલો ઇલેક્ટ્રોન ખેંચાય એના કરતા અહીંયા ઇલેક્ટ્રોન ઓછો ખેંચાય. ખેંચાય તો ખરો, પરંતુ આની સરખામણીમાં અહીંયા ઇલેક્ટ્રોન ઓછો ખેંચાય. જ્યારે આની સાથે કોઈ Cl જોડાયેલો છે નહીં, તો અહીંયા n ના ઇલેક્ટ્રોન યુગ્મને કોઈ ખેંચનારું છે જ નહીં. માટે n સરળતાથી પોતાનો ઇલેક્ટ્રોન આપી શકે છે. માટે આ જે 4 નંબર છે એની બેઝિકતા સૌથી વધારે આવે. એટલે 4 એની બેઝિકતા સૌથી વધારે. પછી આ અને આ બેની સરખામણીમાં કરો તો આની સરખામણીમાં આ ઓછો ઇલેક્ટ્રોન ખેંચે છે માટે 3 નંબર આવે. પછી અહીંયા 2 આવે અને SIP, સ્ટેરિક ઇનિબિશન પ્રોટોનેશન અથવા શોર્ટમાં કહું છું ઓર્થો ઇફેક્ટ, તો આની બેઝિકતા સૌથી ઓછી આવે. 1 2 3 4 ગ્રુપ આપેલા છે. OH ગ્રુપ, OH ગ્રુપ, OH ગ્રુપ. OH ગ્રુપ કઈ અસર આવે? -I અસર પણ આવે, +M અસર આવે. આની અસર +M ઇઝ ગ્રેટર ધેન +I. +M ગ્રેટર ધેન -I. સાહેબ તમે હમણાં તો એવું કહ્યું કે -I વધારે છે અને અહીંયા એવું કહો છો -I ઓછું છે. હેલોજન હોય તો -I વધારે, એ સિવાયના કન્ડિશનમાં -I અસર કરતા +M વધારે. તો ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ કરતા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે. એટલે આની વૃત્તિ ઇલેક્ટ્રોનને આપવાની છે. જો OH પોતાનો ઇલેક્ટ્રોન આપે છે તો એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનતાનું પ્રમાણ વધે છે. તો એકલા NH2 માં અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા જેટલી હોય એના કરતા આની ઘનતા વધારે હોય. માટે આના કરતા આની બેઝિકતા વધારે જ હોય. આ ઓર્થો સ્થાન વાળું છે. પછી વાત કરીએ. હવે આ લઈએ. અહીંયા પણ કઈ અસર આવે? -I અસર અને +M અસર બંને વિચારવાની. પણ આ +M અસર જોઈશું નહીં, કેમ કે મેટા સ્થાન ઉપર +M અસર કામ કરતી નથી. એટલે માત્ર -I અસર આવે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનને ખેંચે છે. તો n પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જેટલી સરળતાથી અહીંયા આપી શકે એટલી સરળતાથી અહીંયા આવી શકશે નહીં, કેમ કે ઇલેક્ટ્રોન OH વડે ખેંચાયેલા છે. માટે આના કરતા આની બેઝિકતા ઓછી, આ બે કરતા આની બેઝિકતા વધારે. હવે સવાલ આવ્યો બેનો, આ તો ઓર્થો ઇફેક્ટ છે માટે આ ક્યાં જવું જોઈએ? સૌથી છેલ્લે. પરંતુ એવું નથી. આના કરતા આ અને પછી આ સૌથી છેલ્લે આવવું જોઈએ, પણ આગળ મૂક્યું. તો મનમાં થાય કે સાહેબ એવું કેમ મૂક્યું? તેનું કારણ એવું છે કે આ જે NH2 છે એનું પ્રોટોનેશન થાય
તો N H H આવું થયું અને અહીંયા છે O અને H, આ છે માઈનસ ઋણભાર, આ ધનભાર, આ બેની વચ્ચે H બોન્ડ બની જાય છે. H બોન્ડ બનતો હોવાના કારણે આની સ્થિરતા વધી જાય છે. નોર્મલી કેવું હોય કે એનિલિનમાંથી જે એનિલિનિયમ આયન બને એમાં જેટલી સ્થિરતા વધારે હોય એટલી તેની બેઝિકતા વધારે. તો આ બેની સરખામણીમાં અહીંયા OH બોન્ડને કારણે જે એનિલિનિયમ આયનની ઉત્પત્તિ થાય છે તો એની સ્થિરતા વધી જાય છે અને સ્થિરતા વધી જતી હોવાના કારણે આ બેની કન્ડિશનમાં આના કરતા આની બેઝિકતા વધી જાય છે. તો બેઝિકતાનો ક્રમ આ જ રીતે આવે છે. આ 1, એના કરતા 2, એના કરતા 3 અને એના કરતા 4. બરાબર? ચલો નોંધ કરો. ચલો બેઝિકતાના ક્રમમાં બીજો આગળ ફરી જોઈએ. આ રીતે લઈશું, પછી આનો વારો લઈશું. A B C D 4 આપેલા છે અને તેને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. બેઝિકતાનો ચડતો ક્રમ, બેઝિકતાનો ચડતો ક્રમ એટલે કે KB નો ચડતો ક્રમ એટલે કે PKB નો ઉતરતો ક્રમ. આ વાત તમને ખબર હશે, મેં શીખવાડેલી છે. અમારી પાસે 4 એમાઇન આપેલા છે અને કોણ વધુ સારો બેઝિક, કોણ ઓછો છે તે પહેલા તમે સમજો કે દરેક એનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે સરળતાથી પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે એ વધુ સારો બેઝ. બરાબર? હવે અહીંયા એનની સાથે કાર્બન જોડાયેલો છે. આ જે કાર્બન છે એનું સંકરણ છે sp3. આ જે છે sp2, આ કાર્બન એનું સંકરણ sp2. sp3 વાળો કાર્બન n ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એના કરતા આ અને આ વધુ ઇલેક્ટ્રોન ખેંચે, માટે આ બેની સરખામણીમાં આ n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપી શકે, માટે C એની બેઝિકતા સૌથી વધારે. બરાબર? આમાં સંસ્પંદન થાય છે એની વાત પછી લઈએ. હવે આ અને આ છે sp2 કાર્બન, આ પણ છે sp2 કાર્બન અહીંયા છે, પણ અહીંયા ઇલેક્ટ્રોનમાં અને અહીંયામાં ફેર પડે છે. કેવી રીતે? કે આ ઇલેક્ટ્રોન સંસ્પંદન પામીને અહીંયા આવે, ફરી આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, ફરી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, સંસ્પંદન વધે છે. જ્યારે અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો આના કરતા આની અંદર ઇલેક્ટ્રોન વધારે ઊંડો ઉતરી જાય છે એમ કહેવાય. માટે આની સરખામણીમાં આ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન આપે. આ તો એમ યાદ રાખો કે અહીંયા 2 વાર ડબલ બોન્ડ એકાંતરે છે. લોન પેર, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એકાંતરે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એવું આવતું હોય તો એને કહેવાય છે કોન્જ્યુગેશન. તો આમાં કોન્જ્યુગેશન છે એના કરતા આમાં કોન્જ્યુગેશન વધારે છે. જેમ કોન્જ્યુગેશન વધારે તેમ આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી, માટે એની બેઝિકતા ઓછી. તો આની સરખામણીમાં આ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન આપે છે, તો આના કરતા ઓછી બેઝિકતા એની, એના કરતા ઓછી બેઝિકતા બીની. હવે આ જે છે એમાં તો ઇલેક્ટ્રોન યુગ્મો સિંગલ, અહીં ઇલેક્ટ્રોન નહીં આવશે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. તો સૌથી વધારે કોન્જ્યુગેશન અહીંયા છે, માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ મળવાની શક્યતા સૌથી ઓછી આવે, માટે એની બેઝિકતા સૌથી ઓછી. બરાબર? હવે લો A B C 3 આપેલા છે. બેઝિકતાનો ક્રમ લેવો છે તો અહીંયા N એનું sp સંકરણ, આની અંદર sp2 સંકરણ અને આ n છે એનું sp3 સંકરણ. તમને ખબર હશે કે વિદ્યુત ઋણતા જે છે, વિદ્યુત ઋણતાની અંદર sp સંકરણને વિદ્યુત ઋણતા કરતા sp2 ની ઓછી અને એના કરતા sp ની ઓછી. જો s ના ટકા ગણીએ તો sp3,
s કક્ષકના ટકા ગણો તો sp3 ની અંદર આના ટકા કેટલા આવે 25%. આ 3 અને 4 કક્ષકો ગણો એ 4 માંથી આ એક જ વખત છે. 2 ને 1 3 3 કક્ષકો ગણો એમાં આ એક જ વખત છે એટલે આનું આશરે 33% અને આની અંદર આશરે 50%. જેમ s લાક્ષણિકતા વધે, s કેરેક્ટર વધે તેમ વિદ્યુત ઋણતા વધે. એટલે કે sp3 વાળો નાઇટ્રોજન જેટલી પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષે એના કરતા sp2 વાળો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનને વધુ આકર્ષે, એના કરતા sp સંકરણ વાળો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનને વધુ આકર્ષે. તો દરેકની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, તો આ ઇલેક્ટ્રોનને સૌથી વધુ આકર્ષે માટે એ પોતાનો ઇલેક્ટ્રોન નહીં આપે. આના કરતા સરળતાથી આ આપશે, એના કરતા સરળતાથી આ આપે. તો આનો જે જવાબ છે એ સૌથી વધુ બેઝિક, એના કરતા બી ઓછો બેઝિક, એના કરતા ઓછો સી. આ રીતે આવે. અહીંયા તમે જુઓ n n અને n દરેક વખતે n પાસે લોન પેર આપેલી છે, આ રીતે આપેલી છે. એની સાથે જોડાયો છે કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન. આ જે કાર્બન છે એનું સંકરણ છે sp, આ કાર્બન એનું સંકરણ sp2 sp3 અને આ જે કાર્બન છે એનું સંકરણ છે sp2. તો આપણને ખબર પડે કે sp સંકરણ વાળો કાર્બન જેટલી પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે એના કરતા sp2 વાળો ઓછો આકર્ષે, એના કરતા sp3 વાળો હજી ઓછો આકર્ષે. તો કઈ જગ્યાએ n નો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓછું આકર્ષાયેલું હોય તો કે આ. બરાબર. તો b એની બેઝિકતા સૌથી વધારે, ત્યાર પછી આવશે a, ત્યાર પછી આવશે c. તો આ છે તેનો બેઝિકતાનો ક્રમ. ચલો અહીંયા લઈએ 1 2 3 4 5 ઉદાહરણ આપેલા છે. એનિલીન છે, OCH3 છે, OH છે, NO2 છે અને SO3H છે. NO2 અને SO3H ઇલેક્ટ્રોનને ખેંચનારા સમૂહ છે. OH અને OCH3 ઇલેક્ટ્રોન આપનારા સમૂહ છે. જો ઇલેક્ટ્રોન આપે તો બેઝિકતા વધારી આપે. કોના કરતા? આના કરતા. જો ઇલેક્ટ્રોન ખેંચે તો બેઝિકતા ઘટાડી આપે. કોની? NH2 ની. તો એવું કહેવાય કે NH2 કરતા આ બેની બેઝિકતા વધારે છે અને NH2 કરતા મીન્સ કે એનિલીન કરતા આ બેની બેઝિકતા ઓછી છે. બરાબર. હવે આ અને આ જોઈએ. OCH3 પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, OH પણ ઇલેક્ટ્રોન આપે. બંનેની ઇલેક્ટ્રોન આપવાની એટલે પ્લસ આઈ અસરની જે વાત છે એમાં આના કરતા આની વધારે છે માટે C ની બેઝિકતા સૌથી વધારે, એના કરતા B ની ઓછી, ત્યાર પછી આવશે એનિલીન એટલે કે A. હવે ઇલેક્ટ્રોન આકર્ષવાની વાત આવે તો NO2 પણ ઇલેક્ટ્રોન આકર્ષે છે, SO3H એ પણ ઇલેક્ટ્રોન આકર્ષે છે, પરંતુ NO2 કરતા SO3H ની ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની પ્રબળતા વધારે છે માટે આના કારણે આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપવાની વૃત્તિ સૌથી ઓછી માટે અહીંયા આવશે D અને અહીંયા આવશે E. બરાબર. તો આનો જવાબ અહીંયા આવ્યો, અહીં લખી દઉં છું E D A B અને C. બરાબર. અથવા અહીં લખી દઉં છું, નીચે કદાચ જગ્યામાં ના આવે. અહીંયા છે E, અહીંયા છે D, અહીંયા છે A, અહીંયા છે B અને C. બરાબર. ચલો આ લઈએ. આ આપેલા છે, એમાં બેઝિકતા નક્કી કરો. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આની પાસે પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તમે જુઓ n ની સાથે 2 કાર્બન જોડાયેલા છે એટલે કે આ સેકન્ડરી એમાઇન છે. n ની સાથે 1 કાર્બન જોડાયેલો છે એટલે આ પ્રાથમિક એમાઇન છે. આપણને ખબર છે કે પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇન એની બેઝિકતા વધારે હોય એટલે કે C કરતા B ની બેઝિકતા વધારે હોય એટલે C એના કરતા B ની બેઝિકતા તો વધારે આવવાની છે જ. આ તો લખી રાખો. હવે આ વિચારીએ કે આ n sp2 સંકરણ વાળો છે, આ n પણ sp2 સંકરણ વાળો છે.
પરંતુ આ જે n છે એ sp2 સંકરણ વાળો નથી. જો કે આની અંદર સંસ્પંદન થાય, જેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો શું બને? NH2 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું એટલે ડબલ બોન્ડ, આ બની ગયો પ્લસ. આ ઇલેક્ટ્રોન અહીંયા NH છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે, આ રીતે બની ગયું માઇનસ. તો આ રીતે પ્લસ ને માઇનસ બન્યું તો આનો ઋણભાર વધી ગયો, માટે આની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધી ગઈ, માટે આની સરખામણીમાં આની બેઝિકતા વધારે. તો આ જે છે C કરતા B વધારે, B કરતા D ઓછું, તો આ જે A છે એની બેઝિકતા સૌથી વધારે. જો તમે આવો વિચાર કરો કે N એની સાથે ડબલ બોન્ડ છે, sp2 સંકરણ વાળું છે, આપણે sp2 સંકરણ વાળું છે, તો ઇલેક્ટ્રોન યુગ્મ આ ના આપે, આ ના આપે, તો આ તો આપી શકે. એ રીતે વિચારો, અથવા આમ વિચારો કે સંસ્પંદન થાય છે, સંસ્પંદન દરમિયાન આની પર ઋણભાર આવે છે, આની પર ઋણભાર આવતો નથી, તો આના કરતા સ્વાભાવિક છે કે આની બેઝિકતા વધારે રહેવાની. તો બધા કરતા સૌથી બેઝિકતા આની રહેવાની છે, કેમ કે એક તો સંસ્પંદનને કારણે સ્થિરતા પ્રાપ્ત થાય છે, n ઉપર ઋણભાર આવે છે, માટે આની બેઝિકતા સૌથી વધારે છે, માટે અહીંયા a લખી દીધું, અને આ બે કરતા આની બેઝિકતા ઓછી છે. નોટ ડાઉન કરો. ફરી એકવાર બેઝિકતાનો ક્રમ લઈએ. a b c d આપેલા છે અને તેને બેઝિકતાના ચડતા ક્રમમાં એટલે કે kb ના ચડતા ક્રમમાં ગોઠવો એવું પૂછેલું છે. હવે kb ના ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા એક નજર મારી લેવાની. તો અહીંયા n બેન્ઝીન સાથે જોડાયેલો છે, n બેન્ઝીન સાથે જોડાયેલો છે, n બેન્ઝીન સાથે જોડાયેલો છે. આ n ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો નથી, એટલે કે આ 1 2 અને 3 એ એરોમેટિક એમાઇન છે, જ્યારે આ એરાઇલ આલ્કાઇલ એમાઇન છે એવું કહેવાય. તો આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બધાની સરખામણીમાં સરળતાથી આપી શકે, માટે આની બેઝિકતા સૌથી વધારે, માટે એ સૌથી વધુ બેઝિક. હવે રહ્યા 1 2 ને 3. તમને અગાઉ મેં શીખવાડ્યું હતું કે CS3 ઓર્થો ઇફેક્ટ, ઓર્થો ઇફેક્ટના કારણે તેની બેઝિકતા સૌથી ઓછી. ઓર્થો ઇફેક્ટ અથવા SIP સ્ટેરિક ઇન્હિબિશન પ્રોટોનેશન, તો એના કારણે આ જે D છે એની બેઝિકતા સૌથી ઓછી. આ ગયું, આ ગયું. હવે આ બે આયા. n ડાયરેક્ટ રિંગ સાથે જોડાયેલો છે, અહીંયા પણ જોડાયેલો છે, પરંતુ અહીંયા CS3 ની પ્લસ I અસરને કારણે આની પાસે ઇલેક્ટ્રોન ઘનતા મળી રહે, જ્યારે આને ઇલેક્ટ્રોન આપનારું કોઈ છે નહીં, માટે આની સરખામણીમાં આ ઓછું બેઝિક કહેવાય, અથવા આની સરખામણીમાં આ વધુ બેઝિક કહેવાય, માટે C અહીંયા આવે અને B અહીંયા આવે. 1 2 3 તમે જોઈ શકો છો કે અહીંયા આ એરોમેટિક બેઝ છે. એરોમેટિક બેઝ હોય તો એલિફેટિક બેઝ કરતા નિર્બળ બેઝ હોય, એટલે આની બેઝિકતા તો સૌથી ઓછી છે જ, એટલે D સૌથી ઓછો આવ્યો. હવે 1 2 ને 3 તો આ પ્રાથમિક એમાઇન છે, આ પ્રાથમિક આવી પ્રાથમિક એમાઇન છે, અને આ દ્વિતીયક એમાઇન છે. પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધારે હોય, તો આ 1 2 ને 3 ની વાત કરવા જઈએ તો C ની બેઝિકતા સૌથી વધારે, એટલે આનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું. હવે આ બે રહ્યા. અહીંયા બંને પ્રાથમિક એમાઇન છે, પરંતુ n ની સાથે Cn જોડાયેલો છે. Cn શું કરે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, માઇનસ I અસર. તો માઇનસ I અસરને કારણે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચતો હોવાના કારણે આ n પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલી સરળતાથી નહીં આપી શકે જેટલું અહીંયા આપી શકે, માટે આ બેની સરખામણી કરવા જાઓ તો A અહીંયા આવે અને B અહીંયા આવે, તો આ રીતે બેઝિકતાનો ક્રમ. અહીંયા જુઓ, આ રીતે આપેલું છે. n ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો છે, એટલે આ એરોમેટિક એમાઇન છે. આ બેન્ઝીન રિંગ નથી, પણ આ એરોમેટિક એમાઇન છે. આ એલિફેટિક એમાઇન છે, આ એલિફેટિક એમાઇન છે. એરોમેટિક એમાઇન કરતા એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે હોય, એટલે કે A અને C એ બે કરતા B અને D આ બંનેની બેઝિકતા વધારે જ હોય. હવે એલિફેટિક એમાઇન હોય તો તે સંજોગોમાં તમારે પ્રાથમિક દ્વિતીયક ચેક કરી લો. તો n ની સાથે બે કાર્બન જોડાયેલા છે એટલે દ્વિતીયક એમાઇન, n ની સાથે એક કાર્બન જોડાયેલો છે એટલે પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધારે હોય,
માટે બી એની બેઝિકતા વધારે, અહીંયા ડી છે એની બેઝિકતા કરતા ઓછી. હવે રહ્યો એ અને સી. આ જે n છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર. તો આની પાસે લોન પેર છે, આ પણ લોન પેર છે, આ પણ લોન પેર સંસ્પંદનમાં ભાગ લે, આ પણ લોન પેર સંસ્પંદનમાં ભાગ લે. પણ બહુ મહત્વની વાત એ છે કે આ લોન પેર એ એરોમેટિક ગુણધર્મ માટે જવાબદાર છે. કેવી રીતે? આપણને ખબર હશે 4n+2 pi ઇલેક્ટ્રોનની સંખ્યા જેની અંદર હોય તે એરોમેટિક કહેવાય. તો 2 2 4 અને 2 6. તો આની અંદર 6 pi ઇલેક્ટ્રોન છે. એટલે આ પદાર્થ એરોમેટિક છે. એમાં આ બે ઇલેક્ટ્રોન એરોમેટિસિટીની અંદર ભાગ લે છે. જો આ બે ઇલેક્ટ્રોન આપી દે તો તે એન્ટી એરોમેટિકમાં રૂપાંતર પામે. તો કોઈ પદાર્થ પોતાની એરોમેટિસિટી ગુમાવવા માટે તૈયાર નથી હોતો, માટે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટે તૈયાર થશે નહીં. જ્યારે અહીંયા શું છે? 2 2 4 2 6 એરોમેટિક તો છે જ. તો આ જે લોન પેર છે એ એરોમેટિક ગુણધર્મ માટે જવાબદાર નથી. જ્યારે આ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ એરોમેટિક ગુણધર્મ માટે જવાબદાર છે. તો આ બેની સરખામણી તમે કરવા જાઓ તો આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપે, આ નહીં આપે. તો આ જે છે એ સી અહીંયા આવે અને સૌથી ઓછો બેઝિક કોણ આવશે? અહીંયા એ 1 2 3 આપેલા છે. આ જે પદાર્થ છે એનું નામ છે ગ્વાનિડીન અથવા ગુઆનિડીન. બરાબર, પ્રોનાઉન્સિએશન તમે જે કરતા હો તે. તો અહીંયા 3 બેઝ આપેલા છે. દરેક n ની પાસે લોન પેર, આની પાસે લોન પેર, અહીંયા પણ લોન પેર છે, અહીંયા લોન પેર છે. ચલો ધ્યાન આપજો. અહીંયા કાર્બનની સાથે 2 વાર NH2 હોય અને ડબલ બોન્ડ થી NH હોય. આ જે રચના હોય એને મોસ્ટ બેઝિક સબસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે. એટલે જે કાર્બનિક બેઝ આવે એની અંદર આની બેઝિકતા સૌથી વધારે. બરાબર, અકાર્બનિક બેઝ ની સાથે તેને સરખાવતા નથી. તો કાર્બનિક બેઝ ની અંદર આની બેઝિકતા વધારે છે. હવે ઇલેક્ટ્રોન આપવાની વાત કરીએ. માની લો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો શું બને? CH3C CH2 લોન પેર અહીંયા ગયું, આ બન્યું માઈનસ અને અહીંયા બન્યું પ્લસ. જો આવું થાય તો n પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતું નથી. ઓકે, પછી વાત કરીએ. અહીંયા તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. તો તે સંજોગોમાં અહીંયા CH3, અહીંયા છે NH, C આવ્યો, અહીંયા છે NH2 ડબલ બોન્ડ પ્લસ, અહીંયા છે NH. એક ઇલેક્ટ્રોન યુગ્મ તો હતું જ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું, આ બન્યું માઈનસ. આ સંજોગોમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ આપણને પ્રાપ્ત થાય. તો આ સંસ્પંદનમાં ચાલ્યું જાય તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ કામ લાગે, અને આમથી આમ સંસ્પંદનમાં ચાલ્યું જાય તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ આપણને કામ લાગે. અહીંયા તમે જોવા જાઓ, અહીંયા માની લો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ જગ્યાએ આવ્યું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું તો રચના કેવી બને? NH2, આ છે લોન પેર, અહીંયા છે C, અહીંયા છે NH2, અહીંયા છે NH. આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સંસ્પંદન આ બાજુ જાય તો આ બને માઈનસ, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ બની ગયું પ્લસ. તો આ તો સંસ્પંદનમાં વપરાઈ જાય છે, પરંતુ આ n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ સરળતાથી આપી શકે છે. જો એવું નથી વિચારતા તો આપણે વિચારીએ. માનો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. એમ કરવા જાઓ તો NH2C NH2, અહીંયા છે NH. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયો, આ બન્યું માઈનસ, આ ઇલેક્ટ્રોન વપરાઈ ગયું, આ બન્યું પ્લસ. તો આનું ઇલેક્ટ્રોન ના મળે પણ આનું ઇલેક્ટ્રોન તો મળે, આસાનીથી મળે. તો એ રીતે વિચાર કરવા જાઓ તો આની અંદર n ની ઇલેક્ટ્રોન આપવાની જે સરળતા છે સૌથી વધારે છે, અને એટલા માટે C ની બેઝિકતા સૌથી વધારે, એનાથી ઓછી B ની અને એનાથી ઓછી A ની. તો આ રીતે બેઝિકતાનો એક ટોપિક લીધો.
આવા તો કેટલાય ઉદાહરણો આયા જ કરતાઓ છે અને ઉદાહરણો પણ ઘણા છે. બીજા જે બેઝિક તાના છે એના પ્રશ્નો પછી લઈશું અને સ્ક્રીનશોટ લઈ લો અને પૂરી તૈયારીઓ કરજો. આજનું લેક્ચર ગમ્યું હોય તો બરાબર સબસ્ક્રાઇબ કરો તો બીજા વિડીયો આવે ફટાફટ તમને પ્રાપ્ત થાય. મારો બી ઉત્સાહ વધે કે ચલો ભાઈ કોઈ કે સબસ્ક્રાઇબ કર્યું, કોઈ અમને પસંદ કર્યા. જો કોઈ અમને પસંદ કરે છે તો નવા વિડીયો બનાવવાનો એક ઉત્સાહ જાગે. તો ઉત્સાહ વધારવા માટે સબસ્ક્રાઇબ, વિડીયો વહેલો પહોંચી જાય એ માટે લાઈક, મારા અને તમારા સૌના માટે લાઈક. બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો અને બેઝિક તારા ક્રમ બરાબર મળી કરી જાઓ.